Okay, let us start. So, છેલ્લે આપણે ચર્ચા કરેલી લાસ્ટ ટાઈમ ફાઇલ મેનેજમેન્ટ એન્ડ સી. યુ કેન સી ધ સ્ક્રીન. ફાઇલ મેનેજમેન્ટની જરૂર કેમ પડી? તો જનરલી આપણે જ્યારે પ્રોગ્રામની વિચાર કરીએ તો પ્રોગ્રામની અંદર શું હોય છે? વેરિયેબલ્સ હોય છે. અને આ વેરિયેબલ એટલે એક પ્રકારનું સ્ટોરેજ. પણ આ સ્ટોરેજ કેવું છે? ટેમ્પરરી સ્ટોરેજ. વેરિયેબલની અંદર જે વેલ્યુ આવે છે એ કાયમ માટે સ્ટોર થતી નથી. ઇટ ઇઝ નોટ સ્ટોર પરમનન્ટલી. કેમ કે વેરિયેબલ રેમની અંદર ક્રિએટ થાય છે. વેરિયેબલની મેમરી જે છે એ રેમમાં ઓક્યુપાઈડ થાય છે. ઇટ ઇઝ ઓક્યુપાઈડ ઇન રેમ. ઇટ ઇઝ અ વોલેટાઇલ મેમરી. મતલબ વેરિયેબલમાં જે વેલ્યુ છે એ જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ ત્યારે એ વેલ્યુ તમને ડિસ્પ્લે થશે મોનિટર ઉપર. પણ જેવો પ્રોગ્રામનું એક્ઝિક્યુશન બંધ થાય એ રેમ વાળી મેમરી જે છે એ વોલેટાઇલ થઈ જશે, એ જતી રહેશે અને એ પછી એનું અસ્તિત્વ રહેતું નથી. એ વેલ્યુનું અસ્તિત્વ રહેતું નથી. વેરિયેબલની વેલ્યુ જે છે જતી રહેશે. હવે આવું કામ રિયલ ટાઈમમાં નહીં ચાલે. કોઈ સ્ટુડન્ટનું રિઝલ્ટ છે તો એ રિઝલ્ટ માત્ર ને માત્ર તમે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરો ત્યારે જ દેખાય એવું નથી. એ રિઝલ્ટ કાયમ માટે તમારા કોમ્પ્યુટરની અંદર સ્ટોર થયેલું હોવું જોઈએ. કેમ કે વિદ્યાર્થી ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકે અથવા વિદ્યાર્થી ગમે ત્યારે એને રિઝલ્ટ જોવું હોય તો જોઈ શકાય. તો એના માટે પછી શું થયું કે ભાઈ તમારા વેરિયેબલનું જે આઉટપુટ તમને અત્યાર સુધી મોનિટર ઉપર મળે છે એની જગ્યાએ એવું પોસિબલ છે કે એ જ આઉટપુટ તમને ફાઇલની અંદર મળે. હવે જ્યારે આ પ્રકારનું આઉટપુટ આપણને ફાઇલમાં મળશે ત્યારે શું થશે કે એ પરમનન્ટલી સ્ટોર થશે. આ ફાઇલ એટલે બીજી કોઈ ફાઇલ નહીં, વર્ડ ફાઇલ અથવા નોટપેડની ફાઇલ. પણ અત્યારે આપણને જે રિઝલ્ટ મોનિટરમાં મળે છે, મતલબ વેરિયેબલની વેલ્યુ જે આપણી અંદર વેરિયેબલમાં હોય છે મોનિટર ઉપર ડિસ્પ્લે થાય છે જસ્ટ. હવે એ ફાઇલમાં જશે અને ફાઇલમાં જશે તો એ ફાઇલ જે છે એ તમારા કોમ્પ્યુટરમાં પરમનન્ટલી સ્ટોર થશે. અને જ્યારે ફાઇલમાં પરમનન્ટલી વેલ્યુ સ્ટોર થાય ત્યારે આપણે એ ફાઇલને ગમે ત્યારે રીઓપન કરીને જોઈ શકીએ અને એ ફાઇલમાં ડેટા પરમનન્ટલી સ્ટોર થશે. તો ફાઇલમાં તમે પ્રોગ્રામનું આઉટપુટ ફાઇલમાં આપી શકાય. ધેટ ઇઝ પોસિબલ. એવી જ રીતે ઇનપુટ માટે આપણે કીબોર્ડનો ઉપયોગ કરીએ છીએ. વેરિયેબલમાં વેલ્યુ લાવવી હોય તો કીબોર્ડથી સ્કેનએફનો ઉપયોગ કરીને વેલ્યુ આપીએ છીએ. આવું જ પોસિબલ છે કે ફાઇલમાં ડેટા પડ્યા હોય, ફાઇલમાં વેલ્યુ લખેલી હોય. ધારો કે રોલ નંબર ફાઇલની અંદર લખેલું હોય 1, એના માર્ક્સ 50, નામ રામ. તો આ બધું ફાઇલમાં અંદર લખેલું હોય અને ફાઇલમાંથી ડેટા રીડ થઈને પ્રોગ્રામના વેરિયેબલમાં આવી શકે. ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. તો કીબોર્ડથી જેમ આપણે કોઈ વેરિયેબલને વેલ્યુ આપીએ છીએ એવી જ રીતે ફાઇલમાંથી ડાયરેક્ટ ફાઇલમાંથી ડેટા રીડ કરીને પ્રોગ્રામના વેરિયેબલમાં લાવી શકાય. ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. તો ફાઇલ એઝ અ વેરિયેબલ ઇનપુટ માટે બી યુઝ થાય છે અને ફાઇલ એઝ અ વેરિયેબલ આઉટપુટ માટે પણ યુઝ થતી હોય છે. હવે આપણે વાત કર્યું કે ભાઈ ફાઇલ શું કરવા ઉપયોગ કરીએ તો દેટ આપણે ઓલરેડી જાણીએ છીએ કે પરમનન્ટ સ્ટોરેજ માટે એનો ઉપયોગ થશે. અને બીજું કે જ્યારે મોટા પ્રમાણમાં ડેટા હેન્ડલ કરવાના હોય, 60 સ્ટુડન્ટનું રિઝલ્ટ મેન્ટેન કરવું હોય તો એનું ઇનપુટ તમે કરવા જાઓ તો 60 વખત ઇનપુટ કરવું પડે. તો આવું કરવામાં લગભગ 1 કલાક 2 કલાક જાય. તો એના કરતા તમારા ડેટા ફાઇલમાં પડ્યા હોય, જ્યારે બી પ્રોગ્રામના વેરિયેબલમાં એને લાવવાની જરૂર હોય, પ્રોગ્રામને જ્યારે બી ડેટાની જરૂર પડે તો સીધું ફાઇલમાંથી ડેટા રીડ કરી લે અને પ્રોગ્રામના વેરિયેબલમાં આવી જાય. ધેટ ઇઝ પોસિબલ. એક જ વખત ફાઇલમાં ડેટા ઇનપુટ કરી દીધા પછી પ્રોગ્રામને જ્યારે બી જરૂર પડે ત્યારે એ પ્રોગ્રામ ફાઇલમાંથી સીધા ડેટા રીડ કરી અને એની જરૂર પ્રમાણે વેરિયેબલમાં લાવી શકશે. તો જ્યારે લાર્જ વોલ્યુમ ઓફ ડેટા હેન્ડલ કરવાના હોય ત્યારે પણ આપણે ફાઇલનો ઉપયોગ કરીશું. ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. તો એના ઉપયોગની આપણે વાત કરી. હવે જ્યારે કોઈ પણ ફાઇલનો પ્રોગ્રામ બનાવીએ તો એની અંદર આટલા ઓપરેશન કરવા પડશે. 4 પ્રકારના ઓપરેશન થશે. પહેલું કે તો ફાઇલનું નામ આપવું પડે અને ફાઇલને ઓપન કરવી પડે. જ્યારે પણ ફાઇલને આપણે ઓપન કરીશું એ જ વખતે એનું નામ આપીશું. મતલબ જે નોટપેડ અથવા વર્ડપેડની ફાઇલ આપણી બને છે એ ફાઇલનું નામ કંઈક આપવું પડશે. તો એ ફાઇલનું નામ જે છે એ ક્યારે અપાશે? જ્યારે ફાઇલ ઓપન કરીશું ત્યારે. એના માટે તૈયાર ફંક્શન અવેલેબલ છે fopen. fopen નામનું તૈયાર ફંક્શન છે. એના મદદથી આપણે શું કરીશું? ફાઇલને ઓપન કરીશું. હવે થોડાક અમુક વસ્તુઓ સમજી લેવાની છે. ફાઇલનો કોઈ પણ પ્રોગ્રામ બનાવો ત્યારે તમારે ફાઇલ પોઇન્ટર ક્રિએટ કરવું પડશે.
તો ફાઇલ પોઇન્ટર કેવી રીતે ક્રિએટ થશે? તો આ રીતે તમારે કેપિટલમાં FILE લખવું પડે, ફાઇલ, અને પછી ફાઇલ પોઇન્ટર નું વેરિયેબલ ક્રિએટ કરવું પડે, પોઇન્ટર વેરિયેબલ. ધારો કે *fp1, *fp2, આવા જેટલા ધારો એટલા પોઇન્ટર વેરિયેબલ, ફાઇલ પોઇન્ટર વેરિયેબલ આપણે ક્રિએટ કરી શકીએ. બેઝિકલી આ ફાઇલ એ ડેટા ટાઈપ થશે અને આ એના પોઇન્ટર વેરિયેબલ આપણે ક્રિએટ કર્યા. બહુ ડિટેલમાં જઈએ તો આ ફાઇલ એક સ્ટ્રક્ચર છે અને એના આ પોઇન્ટર સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ થાય છે. વધારે ડિટેલમાં ના સમજવું હોય તો ખાલી આટલું ધ્યાન રાખવું કે જ્યારે પણ કોઈ પણ ફાઇલનો પ્રોગ્રામ હોય તો આપણે એના માટે શું કરવું પડશે? એક ફાઇલ પોઇન્ટર ક્રિએટ કરવું પડશે. હવે ફાઇલ પોઇન્ટર ક્રિએટ કરવા માટે શું કરવાનું? તો ફાઇલ કેપિટલમાં લખવાનું અને પછી એનો પોઇન્ટર વેરિયેબલ ક્રિએટ કરવાનું. જેટલા ધારો એટલા પોઇન્ટર વેરિયેબલ ક્રિએટ કરી શકો. આ એક વેરિયેબલ એક ફાઇલને રિપ્રેઝન્ટ કરશે. એક વેરિયેબલ એક ફાઇલને રિપ્રેઝન્ટ કરશે. ધારો કે હું અહીં એક જ વેરિયેબલ રાખું, *file_fp. તો આ રીતે મારે ફાઇલ પોઇન્ટર ક્રિએટ કરવું પડશે. ફાઇલ પોઇન્ટરનું નામ કોઈ પણ આપી શકાય. ફાઇલ પોઇન્ટરનું નામ કોઈ પણ આપી શકાય. હવે એક વખત ફાઇલ પોઇન્ટર ક્રિએટ થઈ ગયું પછી ફાઇલને ઓપન કરવી પડશે. તો એના માટે કયું ફંક્શન યુઝ થશે? fopen. હવે આ fopen ની જનરલ સિન્ટેક્સ કેવી છે? fopen ની જનરલ સિન્ટેક્સ કંઈક આ પ્રમાણે છે. fopen fp is equal to fopen. fp is equal to fopen. ફંક્શન શરૂ થાય એટલે ઓપનિંગ બ્રાસ અને પૂરું થાય ત્યાં ક્લોઝિંગ બ્રાસ. અહીં ફાઇલનું નામ આપવું પડે, ફાઇલ નેમ, કોમા, ફાઇલ મોડ. પહેલા તો તમારે ફાઇલને ઓપન કરવી પડશે. જ્યારે ફાઇલ ઓપન કરશો તો એની જે જનરલ સિન્ટેક્સ છે કંઈક આ પ્રમાણે છે. તો કેવી રીતે લખવું પડશે? ફાઇલ પોઇન્ટર બરાબર fopen, કૌંસમાં ફાઇલનું નામ આપવાનું થશે અને ફાઇલનો મોડ આપવાનું થશે. આમાં 3 પ્રકારના મોડ હોઈ શકે. ફાઇલ મોડ 3 પ્રકારના હોઈ શકે. ફાઇલ મોડ કયા કયા 3 પ્રકારના? તો એક તો એનો રીડ મોડ હોઈ શકે. રીડ, એના માટે R વપરાશે. બીજો એનો મોડ રાઇટ મોડ પણ હોઈ શકે. ફાઇલ મોડ રીડ મોડ હોઈ શકે અથવા રાઇટ મોડ હોઈ શકે અથવા એપેન્ડ મોડ હોઈ શકે. 3 પ્રકારના મોડ પોસિબલ છે: રીડ મોડ, રાઇટ મોડ અને એપેન્ડ મોડ. તો અત્યારે આપણે વાત કરીએ છીએ કે પહેલું કામ આપણું ફાઇલ ઓપન કરવું પડે. પ્રોગ્રામ જ્યારે બી બનાવીશું પહેલા ફાઇલ પોઇન્ટર બનાવવું પડશે. ફાઇલ પોઇન્ટર બનાવ્યા પછી ફાઇલ પોઇન્ટર કેવી રીતે બનશે? file*fp આવું લખો એટલે ફાઇલ પોઇન્ટર ક્રિએટ થઈ જાય. હવે આ ફાઇલ પોઇન્ટર કઈ ફાઇલને રિપ્રેઝન્ટ કરે છે ક્યાંથી ખબર પડશે? fopen ફંક્શન થી. તો ફાઇલ પોઇન્ટર બરાબર fopen પછી કૌંસમાં ફાઇલનું નામ અને ફાઇલનો મોડ. હવે ફાઇલનું નામ કોઈ પણ આપી શકાય અને ફાઇલનો મોડ 3 પ્રકારના હોઈ શકે: રીડ મોડ, રાઇટ મોડ અને એપેન્ડ મોડ. રીડ મોડનો મતલબ એવો છે કે આપણે ફાઇલને રીડ મોડમાં ઓપન કરી. રીડ મોડમાં ઓપન કરી મતલબ કે ફાઇલમાં ઓલરેડી ડેટા પડેલા છે, એ ડેટાને રીડ કરી, ફાઇલમાં વેલ્યુ પડેલી છે એ વેલ્યુને રીડ કરી અને વેરિયેબલમાં લાવવી છે, એને કહેવાય રીડ મોડ. મતલબ આપણા પ્રોગ્રામના વેરિયેબલમાં વેલ્યુ લાવવી છે. ક્યાંથી? ફાઇલમાં જે વેલ્યુ પડી છે એ રીતે. એમાંથી જે રીતે કીબોર્ડથી આપણે વેલ્યુ આપીએ છીએ એ રીતે ફાઇલમાં ઓલરેડી વેલ્યુ પડી છે, એ વેલ્યુ રીડ કરીને પ્રોગ્રામના વેરિયેબલમાં લઈ જવી છે. તો રીડ મોડમાં ફાઇલ ઓપન કરવી પડે. રાઇટ મોડમાં ફાઇલ ઓપન કરી એનો મતલબ શું? કે વેરિયેબલની અંદર વેલ્યુ પડી છે, એ વેરિયેબલની વેલ્યુને મારે ફાઇલમાં પ્રિન્ટ કરાવવી છે.
ત્યારે મારે કયા મોડમાં ફાઇલ ઓપન કરવી પડશે? રાઈટ મોડમાં. તો રાઈટ મોડમાં જ્યારે ફાઇલ ઓપન કરીશ તો એ ફાઇલ બ્લેન્ક હશે, એની અંદર કશું નહીં હોય પહેલા. પછી શું કરીશું આપણે? પછી આપણે એવું કામ કરીશું કે વેરિયેબલના ડેટાને ફાઇલમાં રાઈટ કરીશું, ત્યારે આપણે એને મોડમાં ઓપન કરીશું. અને ત્રીજો મોડ જે છે એપેન્ડ મોડ છે. એપેન્ડ મોડ મતલબ કે ઓલરેડી ફાઇલની અંદર અમુક ડેટા પડેલા છે. 5 સ્ટુડન્ટનું રિઝલ્ટ ધારો કે ફાઇલમાં પડ્યું છે અને 6થા સ્ટુડન્ટનું રિઝલ્ટ હું હજી એડ કરાવવા માંગુ છું. તો ઓલરેડી અમુક ડેટા પડ્યા છે, એ ડેટા એવા ને એવા રહેવા જોઈએ અને નવા ડેટા એપેન્ડ થવા જોઈએ. એ સંજોગોમાં હું કયા મોડમાં ફાઇલ ઓપન કરીશ? એપેન્ડ મોડમાં. તો 3 મોડમાં ફાઇલ ઓપન થઈ શકે: રીડ મોડ, રાઇટ મોડ અને એપેન્ડ મોડ. રીડ મોડ મતલબ ફાઇલમાંથી ડેટા રીડ કરવાના, વેરિયેબલમાં લાવવાના. રાઇટ મોડ મતલબ વેરિયેબલના ડેટા ફાઇલમાં પ્રિન્ટ કરાવવાના. અને એપેન્ડ મોડ મતલબ ફાઇલમાં ઓલરેડી અમુક ડેટા પડ્યા છે, એ ડેટા તો રહેશે જ, નવા ડેટા એડ થશે, એને કહેવાય એપેન્ડ મોડ. તો આ 3 મોડમાં ફાઇલ આપણે ઓપન કરી શકીએ: રીડ મોડ, રાઇટ મોડ અને એપેન્ડ મોડ. તો આ પહેલું કામ થયું, ફાઇલ ઓપન થવી. જ્યારે ફાઇલ ઓપન કરીએ ત્યારે એનું નામ પણ આપણે આપી દઈશું. હવે ફાઇલને તમે ધારો કે રીડ મોડમાં ઓપન કરી, ફાઇલને ધારો કે આપણે રીડ મોડમાં ઓપન કરી, તો જ્યારે પણ રીડ મોડમાં ઓપન કરીશું એમાં ડેટા રીડ થશે. રીડ કરવા માટે રીડ ઓપરેશન થશે. ત્યારે તમે ફાઇલને રીડ મોડમાં ઓપન કરશો ત્યારે રીડ કેવી રીતે થશે? ડેટા ફાઇલમાંથી ડેટા રીડ થઈને વેરિયેબલમાં કેવી રીતે આવશે? તો એના માટે અમુક ફંક્શન તૈયાર છે. એપ સ્કેનએપ, ગેટ ડબલ્યુ, ગેટ સી, આવા બધા ફંક્શન છે કે જેની મદદથી આપણે શું કરી શકીશું? ડેટાને રીડ કરી શકીશું. જે રીતે સ્કેનએપ થી આપણે શું કરીએ છીએ? કીબોર્ડ થી ડેટા રીડ કરીએ છીએ. એમ એપ સ્કેનએપ થી ક્યાંથી ડેટા રીડ થશે? ફાઇલમાંથી. એપ સ્કેનએપ ની જનરલ સિન્ટેક્સ કેવી છે? એપ સ્કેનએપ ની જનરલ સિન્ટેક્સ. એપ સ્કેનએપમાં આપણે લખવું પડશે પહેલું ફાઇલ પોઇન્ટર. એપ સ્કેનએપ ની જનરલ સિન્ટેક્સમાં પહેલું ફાઇલ પોઇન્ટર, પછી કંટ્રોલ સ્ટ્રિંગ, અને પછી વેરિયેબલ લિસ્ટ. કઈ ફાઇલમાંથી ડેટા રીડ કરવાના છે એ શાના દ્વારા ખબર પડશે? ફાઇલ પોઇન્ટરથી. કે ભાઈ કઈ ફાઇલમાંથી ડેટા રીડ કરવાના છે. તો આ એફપી થી ખબર પડશે કે આપણે કઈ ફાઇલમાંથી ડેટા રીડ કરવાના છે. બાકીની સિન્ટેક્સ સ્કેનએપના જેવી જ છે. સ્કેનએપમાં આપણે જેમ લખીએ છીએ એ જ રીતે અહીં કંટ્રોલ સ્ટ્રિંગ અને વેરિયેબલ લિસ્ટ લખાશે. દાખલા તરીકે %d, કંટ્રોલ સ્ટ્રિંગ મતલબ શું? %d, %c, %f કંઈ પણ હોઈ શકે. અને વેરિયેબલ લિસ્ટ મતલબ એમ્પરસન સાથે જે આપણે લખીએ છીએ, એમ્પરસન રોલ નંબર, એમ્પરસન %. મતલબ સ્કેનએપ ની જેવી જ સિન્ટેક્સ, ખાલી અહીં વધારામાં શું આવશે? પહેલું ફાઇલ પોઇન્ટર. કેમ કે ફાઇલ પોઇન્ટર એટલા માટે જરૂરી છે, કઈ ફાઇલમાંથી ડેટા રીડ કરવાના છે અને વેરિયેબલમાં લાવવાના છે. તો ફાઇલમાંથી ડેટા રીડ થઈને વેરિયેબલમાં આવી જશે. તો એક છે એપ સ્કેનએપ, એની જનરલ સિન્ટેક્સ લખી. બીજું છે ગેટ સી. ગેટ સી મતલબ કેરેક્ટર વેલ્યુ રીડ કરવી હોય તો ગેટ સી. તો ગેટ સી ની જનરલ સિન્ટેક્સ કેવી છે? કેરેક્ટર વેરિયેબલ FP. ગેટ સી ની સિન્ટેક્સ છે કેરેક્ટર વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ ગેટ સી કૌંસમાં FP. મતલબ ફાઇલમાંથી એક કેરેક્ટર વેલ્યુ રીડ થશે, એક જ કેરેક્ટર. ફાઇલમાંથી એક કેરેક્ટર રીડ થશે અને આ કેરેક્ટર વેરિયેબલમાં આવશે. ફરીથી લખો તો બીજા નંબરનો કેરેક્ટર રીડ થશે, વેરિયેબલમાં આવશે. ફરીથી લખો તો ત્રીજા નંબરનો કેરેક્ટર રીડ થશે, વેરિયેબલમાં આવશે. તો આ રીતે તમે ફાઇલમાંથી ડેટા રીડ કરી અને વેરિયેબલમાં લાવી શકો, પણ સિંગલ કેરેક્ટર, વન કેરેક્ટર તમે આમાંથી રીડ કરી શકો. તો આ તમારી થયું ગેટ સી.
ગેટ સી શાના માટે યુઝ થશે? ફાઇલમાંથી ડેટા રીડ કરવા માટે, પણ માત્ર એક કેરેક્ટર, સિંગલ કેરેક્ટર રીડ કરવું હોય તો ગેટ સી નો ઉપયોગ થશે. અને એ જ રીતે ઇન્ટીજર વેલ્યુ રીડ કરવી હોય તો ગેટ ડબલ્યુ. ઇન્ટીજર વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ ગેટ ડબલ્યુ કૌંસમાં એફપી. આ તમારું સિન્ટેક્સ છે ગેટ ડબલ્યુ નું. ગેટ ડબલ્યુ માટે શું થશે કે ફાઇલમાં ઇન્ટીજર વેલ્યુ પડી હશે તો એ ઇન્ટીજર વેલ્યુ, સિંગલ ઇન્ટીજર વેલ્યુ રીડ થઈ અને આ વેરિયેબલમાં આવશે. સિંગલ ઇન્ટીજર વેલ્યુ રીડ થઈ અને વેરિયેબલમાં આવશે. તો આ થયું તમારું ગેટ ડબલ્યુ. તો જ્યારે પણ ફાઇલ રીડ મોડમાં ઓપન થાય ત્યારે આપણે શું કરીશું? ફાઇલમાંથી ડેટા રીડ કરી અને વેરિયેબલમાં લાવીશું. અને એના માટેના રસ્તા કયા છે? તો જુદા જુદા રસ્તા છે. એપ સ્કેનએપ, ગેટ સી, ગેટ ડબલ્યુ. આ બધું પ્રોગ્રામિંગમાં યુઝ કરીશું એટલે વધારે ખ્યાલ આવશે. અત્યારે હું તમને જનરલ સિન્ટેક્સની વાત કરું છું, પણ જ્યારે આનું પ્રોગ્રામિંગ કરીશું એટલે આપણને ટોટલી ક્લિયર કટ આઈડિયા આવી જશે કે થઈ શું રહ્યું છે. અત્યારે ખાલી જનરલ સિન્ટેક્સ આપણે સમજીએ છીએ. આ બધું આપણે હજી પ્રોગ્રામમાં ઇમ્પ્લિમેન્ટ કરીશું. બહુ ઇઝી છે. પ્રોગ્રામમાં જોશો એટલે આ બધું જે બી નાનું મોટું કન્ફ્યુઝન છે બધું દૂર થઈ જશે. ત્રીજું છે કે જ્યારે તમે ફાઇલને રાઇટ અથવા એપેન્ડ મોડમાં ઓપન કરો, રાઇટ અથવા એપેન્ડ મોડમાં, ત્યારે આપણે ડેટાને રાઇટ કરીશું ફાઇલની અંદર. મતલબ વેરિયેબલના ડેટા ફાઇલમાં લઈ જવાના છે. વેરિયેબલના ડેટા ફાઇલમાં લઈ જવાના છે. તો વેરિયેબલના ડેટા ફાઇલમાં લઈ જવા હોય તો આપણી પાસે રસ્તા છે. પહેલું છે એફ પ્રિન્ટએફ. એફ પ્રિન્ટએફની જનરલ સિન્ટેક્સ પ્રિન્ટએફના જેવી જ છે, માત્ર પહેલું ફાઇલ પોઇન્ટર લખશું. ફાઇલ પોઇન્ટર એટલા માટે કે કઈ ફાઇલમાં ડેટા રાઇટ કરવાના છે ખબર ક્યાંથી પડશે? ફાઇલ પ્રિન્ટરથી. પછી કંટ્રોલ સ્ટ્રિંગ અને પછી વેરિયેબલનું લિસ્ટ. એટલે પ્રિન્ટએફના જેવી જ સિન્ટેક્સ, પણ પ્રિન્ટએફ થી મોનિટર ઉપર આઉટપુટ આવે, જ્યારે એફ પ્રિન્ટએફ થી આઉટપુટ ફાઇલની અંદર આવે. કઈ ફાઇલની અંદર આવે એ ફાઇલ પોઇન્ટરથી ખબર પડશે. આ ફાઇલ પોઇન્ટર જે ફાઇલને રિપ્રેઝન્ટ કરતું હશે એ ફાઇલમાં ડેટા તમારા આઉટપુટમાં આવશે અને પરમનન્ટલી સ્ટોર થશે. એ જ રીતે પુટ ડબલ્યુ અને પુટ સી. તો પુટ સી પહેલા લખીએ કેરેક્ટર વેરિયેબલ માટે. પુટ સી નું જનરલ સિન્ટેક્સ છે કેરેક્ટર વેરિયેબલ કોમા ફાઇલ પોઇન્ટર. તો આ કેરેક્ટર વેરિયેબલમાં જે બી વેલ્યુ હશે એ આ ફાઇલમાં રાઇટ થશે. આ ફાઇલ પોઇન્ટર જે ફાઇલને રિપ્રેઝન્ટ કરતું હશે એ ફાઇલમાં આ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ થઈ જશે. અને એ જ રીતે પુટ ડબલ્યુ સિંગલ કેરેક્ટર વેલ્યુ, પુટ સી થી સિંગલ કેરેક્ટર વેલ્યુ પ્રિન્ટ થશે અને પુટ ડબલ્યુ થી સિંગલ ઇન્ટીજર વેલ્યુ પ્રિન્ટ થશે. ઇન્ટીજર વેરિયેબલ કોમા ફાઇલ પોઇન્ટર. તો એફ પ્રિન્ટએફ, પુટ સી, પુટ ડબલ્યુ, આ બે ત્રણ પ્રકારના ફંક્શન મેં તમને કીધા. આનાથી વધારે પણ છે, એવું નથી માત્ર બે ત્રણ જ છે. પણ આપણે જનરલી આ ત્રણ પ્રિન્ટ કરવા માટે આ ત્રણનો ઉપયોગ કરીશું અને રીડ કરવા માટે જનરલી એપ સ્કેનએફ, ગેટ સી, ગેટ ડબલ્યુ નો ઉપયોગ કરીશું અને ફાઇલમાં રાઇટ કરવા માટે એપ પ્રિન્ટએફ, પુટ સી, પુટ ડબલ્યુ નો યુઝ કરીશું મોટે ભાગે 90%. ફાઇલ ક્લોઝ કરવા માટે આ બધું કામ પૂરું થઈ ગયું એટલે પહેલા તો ફાઇલનું તમારે શું કરવું પડશે? ફાઇલ ઓપન કરવી પડશે. ઓપન કયા મોડમાં કરો છો એના પ્રમાણે એમાં ઓપરેશન થશે. રીડ મોડમાં કરશો તો રીડ ઓપરેશન થશે. રાઇટ અથવા એપેન્ડ મોડમાં કરશો તો રાઇટ ઓપરેશન થશે. અને આ બધું કમ્પ્લીટ થયા પછી આપણે ફાઇલને ક્લોઝ કરીશું. તો ક્લોઝ કરવા માટે એફ ક્લોઝ નામનું ફંક્શન તૈયાર છે. એફ ક્લોઝ કૌંસમાં એફપી એની જનરલ સિન્ટેક્સ. એફ ક્લોઝ કૌંસમાં એફપી. તો આ એની જનરલ સિન્ટેક્સ છે. એફ ક્લોઝ કૌંસમાં ફાઇલ પોઇન્ટર. તો જે ફાઇલ ઓપન થઈ એ પછી ક્લોઝ પણ થઈ જશે. તો ફાઇલને આપણે ઓપન કરીશું, એમાંથી ડેટા રીડ પણ કરી શકીએ, ફાઇલમાં ડેટા રાઇટ પણ કરી શકીએ અને આપણું કામ પૂરું થાય એટલે ફાઇલને ક્લોઝ કરી દઈશું. તો આ ચાર પ્રકારના ઓપરેશન ફાઇલના પ્રોગ્રામિંગમાં થશે. આપણે જે નેક્સ્ટ પ્રોગ્રામ જોઈશું એની અંદર આ ચારે ઓપરેશન આવી જશે. તો પહેલો પ્રોગ્રામ આપણે બનાવીશું ફાઇલ એફ પ્રિન્ટએફ અને એફ સ્કેનએફ નો ઉપયોગ કરીને. એફ પ્રિન્ટએફ અને એફ સ્કેનએફ નો ઉપયોગ કરીને હું એક પ્રોગ્રામ બનાવું. લેટ્સ મેક વન પ્રોગ્રામ. ઘણું બધું ક્લિયર થઈ જશે. લેટ્સ સી.
ફાઇલ કોન્સેપ્ટ ઇઝ વેરી ઇઝી. આનું બેઝિક સમજી લેવાનું છે એટલે તમને બહુ ઇઝીલી તમે આમાં સમજી શકશો. ઇટ્સ વેરી સિમ્પલ. પહેલો પ્રોગ્રામ સેવ કરીએ. file1.c. include stdio.h, include unio.h, void main void. ચલો ફાઇલના પ્રોગ્રામમાં પહેલું શું કામ કરવું પડે? ફાઇલ પોઇન્ટર ક્રિએટ કરવું પડે. તો હું એક ફાઇલ પોઇન્ટર ક્રિએટ કરી દઉં. FILE કેપિટલમાં લખવાનું. ધારો કે હું લખું *FP. એક ફાઇલ પોઇન્ટર મેં ક્રિએટ કર્યું. હું એક જ ફાઇલ સાથે અત્યારે કામ કરીશ, માત્ર એક ફાઇલ સાથે, એટલે એક જ ફાઇલ પોઇન્ટર ક્રિએટ કરું છું. ચલો બીજું કામ શું છે? ઓકે, આપણે બીજા જે બી વેરિયેબલ લેવા પડશે, બીજા 2-3 વેરિયેબલ લઈ લઈએ. ધારો કે 2 વેરિયેબલ લઈએ. ઇન્ટીજર રોલ નંબર અને પર્સન્ટેજ. ચલો રોલ નંબર ઇન્ટીજરમાં લઈએ. કેરેક્ટર નેમ આ કેરેક્ટરમાં લઈએ. સારું કે 50 નું કેરેક્ટર અને ફ્લોટ પર્સન્ટેજ, ત્રણે અલગ અલગ ટાઈપના લઈએ. એક રોલ નંબર લીધું, નેમ લીધું અને પર્સન્ટેજ લીધું, અને એક ફાઇલ પોઇન્ટર લીધું, ફાઇલ *FP, CLR SCR, પિન ક્લિયર. હવે મારે શું કરવું પડશે? ફાઇલ ઓપન કરવી પડે. તો FP ઇઝ ઇક્વલ ટુ F ઓપન ફાઇલનું નામ અને ફાઇલનો મોડ. ઓકે, અત્યારે હું શું કરું? ફાઇલ ઓપન તો કરી દઉં, પણ પહેલા મારે કામ કરવું છે કે પહેલા રોલ નંબર, નેમ અને પર્સન્ટેજની વેલ્યુ હું કીબોર્ડથી ઇનપુટ કરાવી દઉં. રોલ નંબર, નેમ અને પર્સન્ટેજની વેલ્યુ કીબોર્ડથી ઇનપુટ કરાવી દઉં. તો આ કામ પછી કરીએ. ચલો પહેલા રોલ નંબર, નેમ અને પર્સન્ટેજની વેલ્યુ કીબોર્ડથી ઇનપુટ કરીએ. તો printf એન્ટર રોલ નંબર સેશન scanf. હજી ફાઇલ સુધી આવ્યા જ નથી. અત્યારે આપણે વેલ્યુ ક્યાંથી લઈએ છીએ? કીબોર્ડથી. વેરિયેબલમાં વેલ્યુ આવશે કીબોર્ડથી. %d, એમ્પરસન રોલ નંબર. ચલો ફરીથી લખીએ આનું. આ printf એન્ટર નેમ /n scanf %s, નેમ. આમાં એમ્પરસન નહીં આવે કેમ કે સ્ટ્રિંગ છે. અને ફરીથી લખીએ printf એન્ટર %, /n scanf %f, ફ્લોટ વેરિયેબલ છે, %f એમ્પરસન %. ઓકે, આટલા પ્રોગ્રામમાં કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. અત્યાર સુધી આપણે કોઈ ફાઇલનો ઉપયોગ કર્યો નથી. હું શું કરું છું? માત્ર ને માત્ર રોલ નંબરની વેલ્યુ કીબોર્ડથી ઇનપુટ કરીશ. જે વેલ્યુ આપીશ એ રોલ નંબરને મળી જશે. બીજી વેલ્યુ હું નેમની આપીશ અને ત્રીજી વેલ્યુ હું પર્સન્ટેજની આપીશ. જે બી વેલ્યુ આપીશું એ વેરિયેબલમાં આવી જશે. આટલું કામ થશે. લેટ્સ રન ઇટ. આટલું પ્રોગ્રામ જરાક રન કરીને ચેક કરીએ. રોલ નંબર ધારો કે 1 લખું, તો આ જેવું 1 લખીશ રોલ નંબરની વેલ્યુ 1 થશે. નેમ ધારો કે રામ લખું, તો રામ એ નેમ નામના વેરિયેબલમાં આવી જશે. અને પર્સન્ટેજ ધારો કે 75.14 લખું, તો આ 75.14 એ પર્સન્ટેજ નામના વેરિયેબલની વેલ્યુ બનશે. ધેટ ઇઝ ક્લિયર. હવે આ વેરિયેબલમાં વેલ્યુ આવી ગઈ. આ વેલ્યુ
હું મોનિટર ઉપર પ્રિન્ટ કરવા માંગતો હોય તો હું શું કરું છું? શું કરીએ છીએ આપણે? પ્રિન્ટ એફ, ચલો હું મોનિટર ઉપર આપણને ખબર જ છે મોનિટર ઉપર પ્રિન્ટ કરવું હોય તો કોઈ બહુ મોટી વસ્તુ છે નહીં. સીધું આપણે પ્રિન્ટ ટેપ કરીશું એટલે એ મોનિટર ઉપર પ્રિન્ટ થઈ જશે. પ્રિન્ટ ટેપ રોલ નંબરને પ્રિન્ટ કરાવી શકીએ, પ્રિન્ટ ટેપ થી નેમને. પણ હું હવે આ વેલ્યુને ફાઇલમાં પ્રિન્ટ કરાવવા માંગુ છું. તો હું શું કરીશ? ફાઇલ ઓપન કરીશ. અહીં હું લખી દઉં એફપી ઇઝ ઇક્વલ ટુ એફ ઓપન. હવે મારી આઉટપુટ જે છે એ મોનિટર ઉપર નથી લાવવું, મારું આઉટપુટ ફાઇલમાં લાવવું છે. તો હું લખું એફપી ઇઝ ઇક્વલ ટુ એફ ઓપન. આ ડેટા જે છે મારે કંઈક ડેટા નામની એક ફાઇલમાં ડેટા લાવવા છે. તો ડેટા ડોટ ટીએક્સટી, ડેટા ડોટ ટીએક્સટી નામની ફાઇલમાં ડેટા શું કરવાના છે? રાઇટ કરવાના છે. તો રાઇટ મોડમાં ફાઇલને ઓપન કરીશ. આ રીતે લખવું પડે. તો મારી જે ફાઇલ બનશે કઈ બનશે? ડેટા ડોટ ટીએક્સટી. આ ટીએક્સટી ફાઇલ ઓટોમેટિક બની જશે. ડેટા ડોટ ટીએક્સટી એક ફાઇલ બનશે અને એ ફાઇલને મેં રાઇટ મોડમાં ઓપન કરી. કેમ રાઇટ મોડમાં ઓપન કરી? કે મારે આ જે વેરિયેબલની વેલ્યુ છે, રોલ નંબરની વેલ્યુ, નેમની વેલ્યુ અને પર્સન્ટેજની વેલ્યુ, એ ક્યાં લઈ જવી છે? ફાઇલમાં. અત્યાર સુધી આપણે આઉટપુટ મોનિટર ઉપર લાવતા હતા, હવે મારું આઉટપુટ ફાઇલમાં આવશે. અને ફાઇલમાં આઉટપુટ લાવવાનો ફાયદો એ છે કે એ ફાઇલ પરમનન્ટલી મારા હાર્ડ ડિસ્કમાં રહેશે, મારા કોમ્પ્યુટરમાં સ્ટોર હશે. અને એ હાર્ડ ડિસ્કમાં હોવાથી એ ફાઇલ જ્યારે બી જરૂર પડે હું એનો ઉપયોગ કરી શકું, એ ફાઇલને ઓપન કરી શકું અને એ પરમનન્ટલી મારા કોમ્પ્યુટરમાં રહેશે. તો આ ડેટા જે મેં કીબોર્ડથી ઇનપુટ કર્યા, રોલ નંબરની વેલ્યુ, નેમની વેલ્યુ, પર્સન્ટેજની વેલ્યુ, એને હું હવે શું કરું છું? ફાઇલમાં પ્રિન્ટ કરાવું છું. તો મેં એક ફાઇલને ઓપન કરી. fp ઇઝ ઇક્વલ ટુ એફ ઓપન ડેટા ડોટ ટીએક્સટી, રાઇટ મોડમાં ફાઇલને ઓપન કરી. હવે હું અહીં લખું એફ પ્રિન્ટ એફ, એફ પ્રિન્ટ એફ, એફપી. આ પહેલું એફપી મતલબ આ ડેટા ક્યાં રાઇટ થશે? ડેટા ડોટ ટીએક્સટી નામની ફાઇલમાં રાઇટ થશે. પછી શું લખું? એફ પ્રિન્ટ એફ. બાકીનું કામ પરસન્ટેજ ડી કોમા રોલ નંબર, એ સ્લેશ એન આપી દઉં. રોલ નંબરની વેલ્યુ એ ફાઇલમાં પ્રિન્ટ થઈ જશે. એ જ રીતે એફ પ્રિન્ટ એફ, એફપી કોમા પરસન્ટેજ એસ સ્લેશ એન કોમા નેમ. નેમની વેલ્યુ ફાઇલમાં પ્રિન્ટ થઈ જશે. અને એફ પ્રિન્ટ એફ, એફપી કોમા પરસન્ટેજ એફ કોમા પરસન્ટેજ. પરસન્ટેજની વેલ્યુ પણ ફાઇલમાં પ્રિન્ટ થઈ જશે. તો મારું કામ પૂરું થયું. હું ફાઇલને ક્લોઝ કરી દઉં. એફ ક્લોઝ કૌંસમાં એફપી. છેલ્લે ગેટ ch. અત્યારે આપણે શું કર્યું? રોલ નંબરની વેલ્યુ કીબોર્ડથી ઇનપુટ કરી, રોલ નંબરમાં આવી ગઈ. નેમની વેલ્યુ કીબોર્ડથી નાખીશું, નેમમાં આવી ગઈ. પર્સન્ટેજની વેલ્યુ કીબોર્ડથી નાખીશું, પર્સન્ટેજમાં આવી ગઈ. હવે આ જે વેલ્યુ આવી ગઈ વેરિયેબલની અંદર, એને મેં ફાઇલમાં પ્રિન્ટ કરાવી. આ પ્રોગ્રામને રન કરીને જરાક ચેક કરીએ કે ફાઇલમાં ડેટા આવે છે કે નથી આવતા, અને આવે છે તો કેવા આવે છે. લેટ અસ રન ઇટ. એક એરર આવી. વોટ ઇઝ ધ એરર? લેટ્સ સે એક સેમિકોલોન રહી ગયું છે. ઓકે, અને રન કરું. હજી એરર. એફ ક્લોઝ, એફ ક્લોઝ, અનડિફાઇન્ડ સિમ્બોલ, એફ ક્લોઝ, એફ ક્લોઝ. હા, સ્પેલિંગ ભૂલ છે. એફ ક્લોઝ. ઓકે, નાવ રન ઇટ. ચલો રન કર્યું. રોલ નંબર 1, નામ રામ અને પર્સન્ટેજ 70.
70.14 અને હું એન્ટર મારીશ. ch એક્ઝિક્યુટ થયું, ફાઇલમાં જે ઓપરેશન છે એ બી એક્ઝિક્યુટ થાય. એ હવે આઉટપુટ મોનિટર ઉપર નહીં આવે, આઉટપુટ ક્યાં આવશે? ફાઇલમાં. કઈ ફાઇલમાં? data.txt નામની ફાઇલમાં. હવે હું એન્ટર મારું, પ્રોગ્રામ પૂરો થઈ ગયો. હવે આ data.txt નામની ફાઇલ બની ગઈ હશે અને એમાં એનું આઉટપુટ આવશે. data.txt કઈ જગ્યાએ બનશે તો એ આપણે જોવું હોય તો આને હું મિનિમાઇઝ કરું, આને હું મિનિમાઇઝ કરીશ. મિનિમાઇઝ કરીને હું સી ડ્રાઈવમાં જતો રહું. ત્યાં ટર્બો C++ નું ફોલ્ડર છે, એમાં ટીસી નામનું ફોલ્ડર આપણે જોવું પડશે. આમાં ડિસ્ક ટર્બો C3 ટીસી બિન નામનું ફોલ્ડર. આમાં બિન નામના ફોલ્ડરની અંદર data.txt નામની ફાઇલ બનશે. આ બની ગઈ, જુઓ. આ data.txt નામની ફાઇલ બિન નામના ફોલ્ડરમાં હશે, ઓટોમેટિક બનશે. પ્રોગ્રામમાં આપણે બનાવીશું પણ એ બની જશે હાર્ડ ડિસ્કમાં. તો આ સી ડ્રાઈવની અંદર બિન નામના ફોલ્ડરમાં data.txt નામની ફાઇલ બની ગઈ. એને હું ડબલ ક્લિક કરીશ, ઓપન કરું તો હિયર યુ કેન સી ધ રિઝલ્ટ. અહીં તમને રિઝલ્ટ દેખાશે. ફોન્ટ થોડા મોટા કરીને જુઓ. તો હિયર યુ કેન સી પર્સન્ટેજની વેલ્યુ થોડી ખોટી આવી, પણ એ આની રીતે એડજસ્ટ કર્યું હશે. પણ જે આપણે ડેટા નાખેલા એ પ્રમાણેના ડેટા આ ફાઇલમાં તમને જોવા મળશે. હવે પર્સન્ટેજ ખોટા આવ્યા તો એ કંઈક સી લેંગ્વેજનો પોતાનો પ્રોબ્લેમ છે, આપણો કોઈ પ્રોબ્લેમ છે નહીં. રાઈટ? તો આ ફાઇલ ઓટોમેટિક બનશે રાઇટ મોડમાં જ્યારે તમે ફાઇલ ઓપન કરશો ત્યારે. ઓકે, પ્રોગ્રામને હું ફરીથી રન કરું તો ફરીથી શું થશે? નવી ફાઇલ બનશે. મતલબ આ ફાઇલના ડેટા જતા રહેશે, નવેસરથી આની આ ફાઇલ ફરીથી બનશે પણ ડેટા રિપ્લેસ થઈ જશે. ધારો કે આને હું બંધ કરું, બરાબર? આ data.txt નામની ફાઇલ બની ગઈ છે ઓલરેડી. હવે હું ફરીથી આને રન કરું. કંટ્રોલ F9. ધારો કે આ વખત હું રોલ નંબર નાખું 2, નેમ નાખું લક્ષ્મણ અને ટકા નાખું 75.14. જે વેલ્યુ વેરિયેબલમાં આવી એ વેરિયેબલની વેલ્યુ ફાઇલમાં આવી જશે. ફાઇલમાં વેલ્યુ જોવી હોય તો ક્યાં જવું પડશે? બિન નામના ફોલ્ડરમાં. બિન નામના ફોલ્ડરમાં જવું પડશે અને હવે અહીં data.txt નામની ફાઇલ બની ગઈ હશે. Here you can see આ data.txt. તો here હવે વેલ્યુ કેવી આવી? વેલ્યુ ચેન્જ. હવે data.txt માં 2 લક્ષ્મણ અને 75.139999. આપણે લખ્યું હતું 75.14, પણ એ એની રીતે સેટ કરે છે. તો હિયર યુ કેન સી જે રીતે આપણને અત્યાર સુધી આઉટપુટ મોનિટર ઉપર મળતું હતું, હવે આપણે એ આઉટપુટ ક્યાં લાવી શક્યા? ફાઇલમાં લાવી શક્યા. ઓકે, એક વસ્તુ બીજી પણ ધ્યાનમાં લીધી કે જ્યારે ફાઇલને આપણે રાઇટ મોડમાં ઓપન કરી, જેટલી વખત પ્રોગ્રામ રન કરીએ છીએ, આપણે જ્યારે ઇનપુટ બદલ્યું, વેરિયેબલની વેલ્યુ બદલી અને ફાઇલ જ્યારે રાઇટ મોડમાં ઓપન થઈ તો દર વખતે નવી ફાઇલ ક્રિએટ થાય છે. રાઇટ મોડમાં જ્યારે ફાઇલ ઓપન કરો દર વખતે ફાઇલ નવી ક્રિએટ થશે. પણ એપેન્ડ મોડમાં ઓપન કરો તો શું થાય? રાઇટ અને એપેન્ડ નો ફરક અત્યારે ખબર પડી જાય. જુઓ, અહીં હું ધારો કે આ ફાઇલને એપેન્ડ મોડમાં ઓપન કરું તો હવે શું થશે કે જે ઓલરેડી જૂના ડેટા રહેશે અને નવા ડેટા એડ થશે. એપેન્ડ અને રાઇટમાં આટલો ફરક છે. જ્યારે ફાઇલને એપેન્ડ મોડમાં ઓપન કરીશું તો ફાઇલના ઓલરેડી જે ડેટા છે એ અવેલેબલ રહેશે અને નવા ડેટા એડ થશે. નવા ડેટા એડ થશે. ચલો આને ફરીથી રન કરીને ચેક કરીએ. હવે જે ઓલરેડી લક્ષણવાળા ડેટા આપણી જોડે છે જ,
ધારો કે રોલ નંબર 3, નામ ભરત અને ટકા 80.56. તો એપેન્ડ મોડમાં કરીશું તો શું થશે? તો ઓલરેડી ડેટા લક્ષ્મણ વાળા ફાઇલ ની અંદર રહેશે અને નવા ભરત વાળા ડેટા એડ થશે. લેટ્સ ચેક ઇટ. તો હવે તમારા બિન ફોલ્ડર ની અંદર તમે ચેક કરશો, data.txt નામની ફાઇલ ઓલરેડી બની ગઈ હશે, પરમનન્ટલી સ્ટોર થશે. કાલે કોમ્પ્યુટર ખોલીને બી જોઈ શકાય, 50 દિવસ પછી બી જોઈ શકાય, 5 વર્ષ પછી પણ જોઈ શકાય, કેમ કે હવે પરમનન્ટ સ્ટોર થઈ ગઈ. તો હિયર યુ કેન સી હવે શું થયું? આના ડેટા તો રહ્યા જ, અને આ 3 જે છે એ ભરતનું છે. 3 ભરત અને આ બીજા જે ડેટા છે એ એડ થયા. તો લક્ષ્મણના ડેટા ઓલરેડી રહ્યા અને ભરતના ડેટા એડ થયા. તો આ રાઈટ મોડ અને એપેન્ડ મોડનો ફરક છે. રાઈટ મોડ અને એપેન્ડ મોડનો જે ફરક છે એ ખ્યાલ આવવો જોઈએ. તો હિયર યુ કેન સી, જ્યારે તમે ફાઇલને રાઈટ મોડમાં ઓપન કરશો ત્યારે દર વખતે ફાઇલ નવેસરથી ક્રિએટ થશે. જ્યારે એપેન્ડ મોડમાં ઓપન કરશો તો એ વખતે શું થાય છે કે ઓલરેડી જે ડેટા છે એ રહેશે અને નવા ડેટા એડ થશે. તો ઘણી વખત જરૂર પડે કે જૂના ડેટાની બી જરૂર હોય, નવા ડેટા એડ બી થવા જોઈએ, ત્યારે એપેન્ડ મોડમાં ફાઇલ ઓપન કરવી જોઈએ. અને જો એવી જરૂર હોય કે ફાઇલ નવી જ બની જાય, એનો પછી ફરીથી પ્રોગ્રામિંગમાં યુઝ નથી કરવાનું, તો રાઈટ મોડમાં ઓપન કરો. તો જેવી જરૂર એ પ્રમાણે તમે એને ઓપન કરી શકો. તો આને જો રાઈટ મોડમાં બી ઓપન કરી શકાય અને એપેન્ડ મોડમાં પણ ઓપન કરી શકાય. ધારો કે હવે હું રાઈટ મોડમાં ઓપન કરીને પ્રોગ્રામ રન કરીશ તો શું થશે? નવેસરથી પાછી ફાઇલ બની જશે. રોલ નંબર 1, નેમ ધારો કે અક્ષય, ટકા 90. તો હવે જૂના ડેટા નહીં રહે, નવી ફાઇલ બનશે. data.txt નામની ફાઇલ ચેક કરીએ. So here you can see 1 અક્ષય 90. તો રાઈટ મોડ અને એપેન્ડ મોડ વચ્ચેનો ડિફરન્ટ ખ્યાલ આવી ગયો હશે. હવે અત્યાર સુધી આપણે પ્રોગ્રામિંગમાં માત્ર શું કર્યું છે? વેરિયેબલના ડેટાને આપણે ફાઇલમાં રાઈટ કર્યા. હવે થોડુંક કામ બીજું કરીએ. હવે હું શું કરું? અત્યારે મારી ફાઇલમાં 3 ડેટા છે. કયા? જ્યારે આપણે જોઈશું આ ફાઇલના ડેટા ઓલરેડી 1 અક્ષય અને 90 આ ડેટા ઓલરેડી આની અંદર છે. હવે આ ફાઇલના ડેટાને મારે રીડ કરી અને પ્રોગ્રામમાં મોનિટર ઉપર પ્રિન્ટ કરાવવા છે. કેવી રીતે કરીશું? ફરીથી મારે ફાઇલને ઓપન કરવી પડશે. કયા મોડમાં? રીડ મોડમાં. હવે હું ફાઇલને ઓપન કરીશ રીડ મોડમાં. રાઈટ વાળું કામ પૂરું થઈ ગયું. હવે ઓપન કરું રીડ મોડમાં. fp f open એની એક ફાઇલ data.txt એને હું ઓપન કરું રીડ મોડમાં. હવે કામ બદલાઈ ગયું. હવે હું શું કરીશ? આ ફાઇલની જે વેલ્યુ છે 1 અક્ષય 90, આ 1 અક્ષય 90 ને મારા વેરિયેબલમાં લાવીશ. જેમ આપણે કીબોર્ડ થી વેલ્યુ નાખીએ અને વેરિયેબલમાં આવે, એમ ફાઇલમાંથી ડાયરેક્ટ ડેટા રીડ થશે અને વેરિયેબલમાં આવશે. તો એના માટે કયું ફંક્શન? fscanf. fscanf. કઈ હું લખું? પહેલું તો ફાઇલ પોઇન્ટર, કઈ ફાઇલમાંથી ડેટા રીડ કરવાના છે? તો data.txt આપણે ઓપન કરેલી છે રીડ મોડમાં. તો fp પછી અહીં લખીશ %d એમ્પરસન રોલ નંબર. મતલબ રોલ નંબરમાં વેલ્યુ આવશે ક્યાંથી? ફાઇલમાંથી.
આ રોલ નંબર આ એપ સ્કેનએપ જેવું સ્કેનએપ ના જેવું છે, પણ સ્કેનએપમાં આ રોલ નંબર ને વેલ્યુ મળતી હતી કેવી રીતે? કીબોર્ડ થી નાખીએ એટલે મળતી હતી. હવે શું થશે? ફાઇલમાં જે પડી છે વેલ્યુ એ રોલ નંબરમાં આવી જશે, ડાયરેક્ટ ફાઇલમાંથી રીડ કરશે. ફરીથી લખીએ એપ સ્કેનએપ એફપી કોમા %s નેમ. નેમની વેલ્યુ રીડ થશે ફાઇલમાંથી અને નેમ નામના વેરિયેબલમાં આવશે. એપ સ્કેનએપ એફપી કોમા %f ડબલ કોટેશનમાં %f કોમા %. કામ સ્કેનએપ ના જેવું જ છે, માત્ર ફરક એટલો પડે છે કે અહીં ડેટા રીડ થશે, જે વેલ્યુ છે એ ક્યાંથી આવશે? ફાઇલમાંથી. મતલબ રોલ નંબરની વેલ્યુ ફાઇલમાંથી રીડ થઈને રોલ નંબરમાં આવશે. નેમની વેલ્યુ ફાઇલમાંથી રીડ થઈને નેમમાં આવશે. પર્સન્ટેજની વેલ્યુ ફાઇલમાંથી રીડ થઈને પર્સન્ટેજમાં આવશે. ધારો કે આ બધું હું કમેન્ટ કરી દઉં, અત્યારે આ વસ્તુને હું કમેન્ટ કરી દઉં /* // તો અત્યારે આપણા પ્રોગ્રામમાં માત્ર કેટલું કામ રહ્યું કે જે ઓલરેડી ફાઇલ પડેલી છે, ક્યાં પડી છે? data.txt બિન નામના ફોલ્ડરમાં. બાકી બધું મેં કમેન્ટ કરી દીધું, પેલું રાઈટ બાઇટ જે કરતા હતા એ બધું કમેન્ટ કરી દીધું. અત્યારે ઓલરેડી આ ફાઇલમાં ડેટા છે. કઈ ફાઇલમાં? data.txt. અહીં તમે જોઈ શકો data.txt. એક અક્ષય અને 90. તો આ એક જે છે એ શામાં આવશે? રોલ નંબરમાં. અક્ષય એ નેમની અંદર આવી જશે અને 90.000 એ પર્સન્ટેજમાં આવી જશે. તો હું ફાઇલમાંથી સીધા ડેટા રીડ કરું છું, બાકી બધું મેં કમેન્ટ કરી દીધું. અને આ ડેટા રીડ કરી અને વેરિયેબલમાં તો આવી ગયા. હવે એ આવ્યા કે નથી આવ્યા ખબર કેવી રીતે પડશે? તો એને હું પ્રિન્ટ કરાવી દઉં મોનિટર ઉપર. રોલ નંબર ઇઝ ઇક્વલ ટુ %d/n કોમા રોલ નંબર સેમિકોલોન. printf name is equal to %d/n કોમા નેમ અને printf percentage is equal to %d/n કોમા %. તો મેં શું કર્યું આમાં? ફાઇલમાંથી ડેટા રીડ કર્યા અને મોનિટર ઉપર પ્રિન્ટ કર્યા. ફાઇલમાંથી રીડ કર્યા એપ સ્કેનએપ અને અહીં એપ પ્રિન્ટેપ નથી લખ્યું, પ્રિન્ટેપ. પ્રિન્ટેપ મતલબ મોનિટર ઉપર પ્રિન્ટ થશે. તો ડેટા ફાઇલમાંથી આવશે. રોલ નંબરની વેલ્યુ data.txt માં જે રોલ નંબર 1 લખેલો છે એ આવી જશે. અક્ષય જે નેમ લખ્યું છે નેમ નામના વેરિયેબલમાં આવશે અને 70% છે એ પર્સન્ટેજ નામના વેરિયેબલમાં આવશે અને મોનિટર ઉપર એ પ્રિન્ટ થશે. તો લેટેસ્ટ ચેક થાય છે કે નહીં? રન કરીને જોઈએ. ડેટા ખોટા આવે છે. રોલ નંબર 1 આવ્યો, નેમ 66 આવ્યું, પર્સન્ટેજ 0 આવ્યા. હવે આવું કેમ થયું? લેટ્સ ચેક. data.txt માં વેલ્યુ તો આવી ગઈ. ડેટા રોલ નંબર તો બરાબર રીડ થયો, પણ પેલા બે રીડ ના થયા. લેટ્સ ચેક વોટ ઇઝ ધ પ્રોબ્લેમ. ઓકે, ધારો કે અહીં હું ડેટા નજીક મૂકી દઉં.
એપ ક્લોઝ એપી ફાઇલ ઓપરેશન પૂરું થાય એટલે એને ક્લોઝ પણ કરવું પડશે. લેટ્સ રન ઇટ. ક્લોઝ. રોલ નંબર 1, નેમ રામ, percentage 70. પ્રોબ્લેમ આવવો ના જોઈએ, આવે છે, કેમ આવે છે, વી હેવ ટુ ચેક. જનરલી પ્રોબ્લેમ ના આવવું જોઈએ, કદાચ કોઈ કમ્પાઇલર નો પ્રોબ્લેમ હોઈ શકે. આ પ્રોગ્રામ બીજા એડિટરમાં બનાવશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, છતાં એકાદ વખત ચેક કરી લઈએ. બાકી તો બધું લખ્યું છે તો ઓકે જ છે. એક મિનિટ જરા. વન રામ 70. આઈ થિંક આ પ્રોબ્લેમ આ કોમ્પ્યુટરમાં આવે છે, પણ આઈ થિંક આ પ્રોબ્લેમ આપણો નથી. ધેટ માઇટ બી સમ પ્રોબ્લેમ વિથ ધ કમ્પાઇલર. આ પ્રોગ્રામ પરફેક્ટ છે. તમારે જ્યારે બી આ પ્રોગ્રામ તમારા કોમ્પ્યુટરમાં બનાવશો, ઇટ વિલ બી રન ઇટ વિલ બી એક્ઝિક્યુટ ફાઇન. તો મૂળ સમજવાનું એવું છે કે આમાં ભલે આઉટપુટ ખોટું આવે છે, પણ એ આઉટપુટ જે તમે વેલ્યુ નાખી છે એ પ્રમાણેનું જ આવશે. આમાં કોઈ કમ્પાઇલરનો પ્રોબ્લેમ હોઈ શકે. બાકી તમારા જે રોલ નંબર છે એ પ્રિન્ટ એપમાં 1 આવશે, નેમ રામ આવશે અને percentage 70 આવી જશે. તો કહેવાનો મતલબ એ છે, ઇટ ઇઝ નોટ અવર ફોલ્ટ, ધેટ માઇટ બી સમ પ્રોબ્લેમ વિથ ધ કમ્પાઇલર. તમારા કોમ્પ્યુટરમાં તમે બનાવશો તો આવું કોઈ પ્રોબ્લેમ નહીં આવે. સો ધીસ પ્રોગ્રામ ઇઝ ફાઇન ફ્રોમ માય સાઇડ. આમાં કંઈક કોમ્પ્યુટરના પ્રોબ્લેમ હોઈ શકે. કમ્પાઇલરના ઘણા વખતે ટર્બોસીમાં પ્રોબ્લેમ આવતા હોય છે. સો આ જે આપણે ચર્ચા કરી, કઈ એપ પ્રિન્ટ એપ સ્કેન એપ. ફરીથી જરાક યુટ્યુબ ઉપર બી પ્રોગ્રામિંગ ચેક કરી લેજો, એટલે વધારે આઈડિયા આવી જાય. નેક્સ્ટ ટાઈમ આપણે ગેટ સી ગેટ ડબલ્યુ, પુટ સી પુટ ડબલ્યુ ઉપર જઈશું. પ્રોગ્રામિંગ બહુ ઇઝી છે જો એનું બેઝિક સમજાઈ જાય તો. ઓકે, જસ્ટ રોલ નંબર નાખી દો.